તાપી જિલ્લા ઉકાઈ તાલુકાના સાતકાસી ગામે આદિવાસી યુવકના મૃત્યુ મામલે ન્યાયની માંગ સાથે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ। તાપી જિલ્લા ઉકાઈ તાલુકાના સાતકાસી ગામે તારીખ 21/3/2026 રોજ બનેલી દુઃખદ ઘટનાના પગલે આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે। ગામના એક આદિવાસી યુવકને ઢોર મારવામાં આવતા તેનું દુર્ભાગ્યપૂર્ણ મોત નીપજ્યું હોવાનો આરોપ છે, જેમાં જંગલ ખાતાના કેટલાક અધિકારીઓ સંડોવાયેલ હોવાની ચર્ચા ચાલી રહી છે। આ બનાવ વિરોધમાં તથા મૃત્યુ પામેલા યુવકને શ્રદ્ધાંજલિ આપવા માટે તારીખ 31/3/2026 મંગળવારે સાતકાસી ગામ ખાતે એક વિશાળ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને ન્યાય માટેની મીટિંગ યોજાઈ હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, આદિવાસી સમાજના લોકો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા। મીટિંગમાં તાપી જિલ્લા કોંગ્રેસ તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ ગામિત, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, નર્મદા જિલ્લા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સાથે માજી ધારાસભ્ય આનંદ ચૌધરી, આ સાથે આમ આદમી પાર્ટી ઉકાઈ તાલુકાના પ્રમુખ મરકુસ ગામિત સહિતના આગેવાનોને વડીલોએ હાજરી આપી અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી। આગેવાનોએ કડક શબ્દોમાં જણાવ્યું કે આ બનાવમાં સંડોવાયેલ જંગલ ખાતાના અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરી તેમને સસ્પેન્ડ કરવામાં આવે। સાથે જ પોલીસ તંત્ર પર પણ આક્ષેપ કરવામાં આવ્યો કે હજુ સુધી ઘટનાની FIR નોંધવામાં આવી નથી, જે અત્યંત ગંભીર બાબત છે। મીટિંગ દરમિયાન ચેતવણી આપવામાં આવી કે જો હવે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે, પીડિત પરિવારને ન્યાય નહીં મળે તો હજારો લોકો તારીખ 7 એપ્રિલ મંગળવારે સમગ્ર આદિવાસી સમાજ અને પરિવારજનો સાથે મળી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવશે। આ ઘટનાના સમગ્ર વિસ્તારમાં ચિંતાનો વિષય બની છે અને લોકોમાં ન્યાય માટે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર કાર્તિક બળવી, તાપી।